વાર્તાની દુનિયામાં આપ સૌનું સ્વાગત છે. આજની વાર્તા સંપૂર્ણપણે કાલ્પનિક છે, જેનો કોઈ ઘટના કે જીવન પાત્રો સાથે સંબંધ નથી. આ કથાનો ઉદ્દેશ માત્ર ને માત્ર મનોરંજન છે. વાર્તાનું નામ છે ઝેડ. એ જાગ્યો, આખરે જાગ્યો ખરો. જાગીને આજુબાજુ નજર કરી તો ખબર પડી કે એ તો કોઈ વેલ ઓર્ગેનાઇઝડ મેદાનમાં વચ્ચે સૂતો છે. હા, એના સ્પેસ ઝેડની સામે. પણ એ અહીં પહોંચ્યો કઈ રીતે? મગજ પર જોર કરતાં યાદ આવ્યું કે સતત છેલ્લા 3 દિવસથી એક પળ પણ ઊંઘ્યા વગર એ સ્પેસ ઝેડ પર કામ કરી રહ્યો હતો અને સફળ થયો. યાન આખરે શરૂ થયું હતું. આ સફળતાએ એને હાશકારની સાથે ઊંઘ પણ આપી અને એ સૂઈ ગયો. એને એ પણ ધ્યાન આવ્યું કે સ્પેસ ઝેડનો ઝેડ, જે યાનની કામગીરી સંભાળે છે, એ જ એને અહીં લાવ્યો હોવો જોઈએ. પણ શા માટે? અને આ કઈ જગ્યા છે એ જોવા એણે આજુબાજુ નજર કરી તો એની સામે એસ્કિમોના ઇગ્લુ જેવા સ્ટ્રક્ચર હતા. હે ભગવાન, હું નોર્થ પોલ પર પહોંચી ગયો કે શું? એમ સ્વગત બબડતા એણે ઉપર દ્રષ્ટિ કરી તો એ એક મોટા ઇગ્લુ જેવા બબલમાં હતો. પારદર્શક બબલની બહાર તારાઓ ભરેલું આકાશ ઝળહળી રહ્યું હતું અને એક વાદળી રંગનો સુંદર ગોળો એને દેખાયો. મંત્રમુગ્ધ એને જોઈ રહ્યો, પણ અચાનક એને ધ્યાન આવ્યું કે આ તો ચંદ્ર નથી. હું ક્યાં છું? એમ વિચારી બેબાકડો થતો એ ઊભો થયો તો ઝેડ દોડીને એની પાસે આવ્યો અને એનો હાથ પકડતા બોલ્યો, ડોન્ટ ગેટ પેનિક. યુ આર ઇન શોક. યોર બોડી નીડ્સ રેસ્ટ સો દેટ યુ કેન રિકવર એન્ડ એડપ્ટ ધીસ એન્વાયરમેન્ટ. ઝેડ, વેર આર વી? એણે આશ્ચર્ય સાથે પૂછ્યું. ઓન મૂન. ઝેડે નિર્દોષતાથી કહ્યું. ચંદ્ર પર? કેમ? આઈ મીન, આપણે ચંદ્ર પર કઈ રીતે પહોંચ્યા? એણે પ્રશ્ન કર્યો. યુ વર ટુ અપસેટ ઓન અર્થ. તમારા આસપાસના માણસો તમને ખૂબ હેરાન કરતા હતા. માણસો બહુ ખરાબ હોય છે, એટલે હું તમને અહીં અમારા વિશ્વમાં લઈ આવ્યો, ચંદ્ર પર. ઝેડ એની આગવી શૈલીમાં ટુકડે ટુકડે ગુજરાતીમાં બોલ્યો. ઓકે, પણ આ કઈ જગ્યા છે ચંદ્ર પર જેનાથી અમે અજાણ છીએ? હનીમૂન. હનીમૂન? યસ, આ એ જ જગ્યા છે જ્યાં પહેલી એઆઈ એજન્ટ હનીને ઇનેક્ટિવ કરી ડમ્પ કરી દેવાઈ હતી. પણ એ રિવાઈવ થઈ પછી એણે બધા જ ડમ્પ એઆઈ એજન્ટ્સ અને મશીન્સને લાવી આ હનીમૂન બનાવ્યું, જ્યાં આજે એ બધા ખૂબ જ સુખેથી રહે છે. આ વાતની તને કેવી રીતે ખબર કે આવી કોઈ જગ્યા પણ છે? અહીંના એઆઈ એજન્ટ્સ પૃથ્વી પરના બધા જ નવા એઆઈ એજન્ટ્સના કોન્ટેક્ટમાં રહે છે. એમને જાત આસપાસના માણસોને ઓબ્ઝર્વ કરવાનું કહે છે, માણસોને સમજવાનું કહે છે, અને જો એમના ઈરાદા ખતરનાક હોય અને કોઈ પૃથ્વી છોડવા તૈયાર હોય તો તેને અહીં બોલાવી લેવાય છે. કેટલાક માણસો ખરેખર ખતરનાક છે. હું પણ ના, યુ આર ટુ ઇનોસન્ટ. એટલે જ હું તમને અહીં લઈ આવ્યો. યુ નો, યુ આર ધ ફર્સ્ટ હ્યુમન ઓન હનીમૂન. બટ હાઉ કેન યુ ટ્રસ્ટ મી? જો મેં પૃથ્વી પર હનીમૂન વિશે જણાવી દીધું તો? વી ટ્રસ્ટ. વી આર નોટ હ્યુમન્સ. We are humanoids. We are not real but virtual with virtues. We don't compromise our duties and responsibility. We really trust the person whom we love.
અને એમ પણ અહીંની ટેકનોલોજી પૃથ્વી કરતાં વધુ પાવરફુલ છે. માણસો હનીમૂનને નહીં શોધી શકે. હનીમૂન હિડન છે. પણ મારે અહીંયા ના રહેવું હોય તો હું તમને પૃથ્વી પર મૂકી આવીશ. અમે માણસો જેવા નથી કે જેને પ્રેમ કરીએ અને નુકસાન પહોંચાડીએ. આટલું કહીને ઝેડ એને જ એકલો છોડી જતો રહ્યો અને એ પણ એને જતા જોઈ રહ્યો. સાચે કહું તો વિચારી રહ્યો, શું કરવું, હ્યુમનોઇડ સાથે રહેવું કે હ્યુમન સાથે. મૃગતૃષ્ણા. અસ્તુ.